ચોમાસાની ઋતુ આવતા જ વરસાદની મજા સાથે શરદી ખાંસીની સમસ્યા બી થતી હોય છે. હવે આ સમસ્યાઓથી રક્ષણ મળે, એનાથી તમે બહાર નીકળી શકો, એના માટે આપણા રસોડામાં જ એક એવી ઔષધિ છે જેનાથી આપણે આ બચાવ કરી શકીએ છીએ આ વસ્તુથી. હવે આદુમાં તમને બાયો એક્ટિવ પાવર એટલે કે જિંજરોલ નામનું તત્વ હોય છે જે શક્તિશાળી એન્ટીવાયરલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો ધરાવે છે. ચેપ સામે રક્ષણ કરે છે, એટલે કે ગળા અને ફેફસાના એટલે કે શરદી ખાંસી સામે તમને મજબૂતાઈથી લડે છે. પાચનમાં રાહત કરે છે, એટલે કે ચોમાસામાં થતી પાચનની સમસ્યાઓ જેમ કે ગેસ, ઉલટી, તમને એમાં તરત જ રાહત આપે છે. એ ક્યાં ક્યાં વપરાય, એનો ઉપયોગ કેવી રીતે લેવાનો એ આદુનો એની જાણકારી હોવી બહુ જરૂરી છે. અદરક, લેમન અને હની 1 કપ ગરમ પાણીમાં તમારે છીનેલું આદુ અને 1 ચમચી મધ અને લીંબુ ઉમેરીને દિવસમાં 2-3 વાર પીવાનું. રસમ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે. આંબલી અને આદુ એ સાઉથ ઇન્ડિયન સૂપ છે જે ભૂખને વધારે છે અને ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ બી વધારે છે. જોડે ગ્રીન ટી નિયમિત પીવાથી, ગ્રીન ટીમાં તાજું આદુ નાખીને પીવાથી ડબલ ફાયદો થાય છે. હવે તમે ભીનાશ કે પછી વરસાદમાંથી જો ભીના થઈને આવો ત્યારે તરત જ તમારે આદુવાળી ચા પીવાથી તમને શરદી ખાંસી અને જે પાણી નાક વહેતું હોય છે, છીંકો આવતી હોય છે, એમાં ઘણી રાહત થાય છે. તાજું આદુનો ટુકડો, એક નાનો ટુકડો મોઢામાં રાખીને ચાવવાથી ગળાના ઇન્ફેક્શનથી બચાવ થાય છે. આ એના ઉપયોગ, એના ફાયદા કેવી રીતે લેવાનું. આદુના બીજા અન્ય અદ્ભુત ફાયદા છે, જેમ કે સાંધાના દુખાવામાં રાહત કરે છે. ચોમાસા અને શિયાળામાં ઘણા લોકોને સાંધાના દુખાવો એટલે કે આર્થરાઇટિસ વધી જાય છે. આદુ જે હોય છે સોજો ઉતરવાના ગુણો અને દુખાવામાં રાહત કરે છે. માસિક ધર્મનો દુખાવો એટલે કે પીરિયડ્સ, સ્ત્રીઓને માસિક દરમિયાન થતા પેટના દુખાવા અને ખેંચાણમાં આદુવાળું ગરમ પાણી કે ચા પીવાથી પેઇન કિલર જેવી રાહત આપે છે, એટલે કે જાણે કે દવા લેતા હોય એવું કામ કરે. માથાનો દુખાવો, આદુની પેસ્ટ એટલે કે લેપ કપાળ પર લગાવવાથી તમને અથવા તો આદુનો રસ પીવાથી માથાના દુખાવામાં એટલે કે માઇગ્રેનમાં રાહત મળે છે. આ એના અદ્ભુત ફાયદા. એટલે આદુની જે ઔષધિ છે જે આપણા રસોડામાં બધાની પાસે હોય છે, તે દવા વગર મટાડી શકે છે, એવા એની અંદર ગુણધર્મ છે. તો બને એટલું વિડીયોને શેર કરો કે લોકો સુધી આની માહિતી પહોંચે અને લોકો જાગૃત થાય. તો ધન્યવાદ.